ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તાલુકા પંચાયત કચેરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસે તાલુકા પંચાયતની વિવિધ યોજનાઓમાં થયેલા ભ્રષ્ટાચાર અને ખેડૂતોને પાક નુકસાનનું વળતર સમયસર ન મળવા મુદ્દે વહીવટી તંત્ર સામે તીખો આક્રોશ વ્યક્ત કર્યો હતો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ કમળનું ફૂલ ઊંધું લટકાવીને રેલી સ્વરૂપે તાલુકા પંચાયતને તાળાબંધી કરવા માટે આગેકૂચ કરી હતી, પરંતુ પોલીસ દ્વારા આગેવાનોને કચેરી પહોંચતા પહેલા જ પોલીસે અટકાવીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા। રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે આમોદ તાલુકા પંચાયતની વિવિધ યોજનાઓ મનરેગા, નલ સે જલ, શૌચાલય અને અન્ય વિકાસ કાર્યોમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે। અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે ગરીબો અને ખેડૂતોને મળવાપાત્ર લાભોથી વંચિત રહેવું પડે છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું છતાં ખેડૂતોને વળતર મળ્યું નથી, તેમજ તાલુકા પંચાયત ખાતે નિયમિત ટીડીઓની નિમણૂક ન થવાથી વહીવટી કામગીરી પણ ઠપ થઈ ગઈ છે। કોંગ્રેસે આ સમગ્ર મામલે તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારની હાઈ પાવર કમિટી દ્વારા તાત્કાલિક તપાસ કરવાની માંગણી કરી છે। સાથે જ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા તથા નિયમિત ટીડીઓની નિમણૂક કરવા માંગ કરી છે। કોંગ્રેસના આગેવાનોએ પોલીસની કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે અટકાયત લોકશાહી હક્કોનું દમન છે અને લોકતંત્ર માટે શરમજનક છે। પક્ષે ચેતવણી આપી છે કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ મોટા આંદોલનનું એલાન કરવામાં આવશે। વોટ ચોર ગાડી ચોર સહી ઝુંબેશમાં અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ગામડાના પ્રવાસે છેલ્લા 3 દિવસથી છે, ત્યારે ગામડામાં લોકોનો જે આક્રોશ છે, આમોદ તાલુકાના ગામમાં જે વિકાસના નામે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે। અમે ગામડામાં જઈને જોયું તો મનરેગા કૌભાંડ, જેનો 4 વ્હીલ ગાડી ઇનોવા છે, એના દીકરાનું નામ મસ્ટર પર છે, જેનો બંગલો છે એનું મસ્ટર પર નામ છે, કોઈ બિરલા કોપરમાં નોકરી કરે છે એનું મસ્ટર પર નામ છે, એના ખાતામાં પૈસા ઉતરેલા છે, કામ જ નથી કર્યું ને પૈસા ઉતરી ગયા છે, એવું મનરેગા કૌભાંડ નજરી આંખે જોવા મળ્યું છે। ત્યાંથી આગળ જઈએ તો શૌચાલય કૌભાંડ છે, એથી વધુ જોઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહેલી છે આ સરકાર, એ તમામ ગામોમાં ભ્રષ્ટાચાર છે। એટલા માટે છે કે અહીંયા તાલુકા વિકાસ અધિકારીની છેલ્લા 1 વર્ષથી નિમણૂક નથી, ચાર્જમાં ચલાવી રહેલા છે, એ પણ મહિનામાં 15 દિવસે એકવાર આવીને જતા રહે છે। ત્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી તાલુકા પંચાયતમાં, અને ભ્રષ્ટાચાર કરવાનું જેમ સરકારે છૂટ આપી દીધેલી હોય એમ દરેક ગામ પંચાયતોની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ત્યારે મનરેગાની તપાસમાં પણ એમના સાંસદશ્રીએ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે, ત્યારે તપાસ હમણાં ચાલી રહેલી છે। ત્યારે તપાસમાં ધરપકડ પણ થયેલી છે, પણ જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકર હોય એને કઈ રીતે એફઆરઆઈમાંથી બચાવી લેવો એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે। આ તાલુકા પંચાયત હોય, આ કોઈ પણ યોજના હોય, પ્રજાના ટેક્સના પૈસાની આ બધું આપણી પોતાની મિલકત છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના બાપની જાગીર સમજી બેઠી છે। માટે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે। અને આજે જે ગામડામાં કપાસનો સક્ષમ ભાવ છે એમાં તકલીફ છે, ખાતર નથી, અને ખેડૂતો જે પાયમાલી તરફ જઈ રહેલા છે, એ બધાની રજૂઆતોના આધારે આજે અમે નક્કી કર્યું આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ, અમારા પ્રમુખશ્રીએ, કે આને તાળાબંધી મારી દો, અમારા પૂરતો સ્ટાફ નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર હોય ને કોઈ ભારતીય જનતા પાર્ટી ભીનું સંકેલતી હોય તાલુકા પંચાયતની કચેરીને તાળું મારી દો, અમારે તાલુકામાં જરૂર નથી, તો અમે સીધા ગામડામાંથી બધા ભેગા થઈ આગેવાનો શહેર તાલુકાના ને આજે તાલુકા પંચાયતની કચેરીને તાળા મારવા જઈ રહેલા હતા। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના ઇશારે અમારી ધરપકડ કરીને ખરાબ વ્યવહાર કરીને અમને આજે પોલીસ સ્ટેશન અહીંયા લઈ આવેલા છે। કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે, રસ્તાથી લઈ અને નીચે તમામ હાલત આજે ખરાબ છે, મીડિયા પણ થાકી ગઈ છે કે બતાવીને, છતાં ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉડતી નથી। આગામી દિવસોમાં જો ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલવામાં આવશે, બહાર નહીં લાવે અને પૂરતું આ નહીં કરે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરીને આયોજનબદ્ધ હવેનો વિરોધ કરશે। કૌભાંડમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાક લોકોના નામો છે, તે બાબતે શું કહેશો? કોંગ્રેસ હોય કે ભાજપ, કોઈ પણ પાર્ટી